તો દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા બાદ હર્ષ સંઘવીનું નિવેદન, અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત। આ માત્ર એક કેસ નથી, એક કડક સંદેશ છે અને 40 દિવસમાં દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા અપાવી। પોલીસ વકીલને અભિનંદન કે જલ્દીથી આરોપીને સજા અપાવી। દીકરીના પરિવાર માટે માતાઓ બહેનોની પ્રાર્થના પણ પૂરી થઈ છે। ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં આરોપીને 100 દિવસમાં સજા અપાવી। દીકરીઓ પર ભૂલથી હાથ લાગી ગયો તો પોલીસ કડકાઈથી કામ કરશે। આ પ્રકારની ઘટનાઓમાં અમે મજબૂતાઈથી લડતા રહીશું। રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે દુષ્કર્મનો ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છે। માત્ર 40 દિવસમાં। ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે આ રાજ્યની દીકરીઓ, આ રાજ્યની મહિલાઓ સામે ખોટી નજર ઉઠાવી, જો મહિલાઓ પર હાથ ભૂલથી भी લાગી ગયો તો એના જીવનનો અંત લાવવાની જવાબદારી એ આ રાજ્યની પોલીસની છે અને આ રાજ્યની પોલીસ એ દિશામાં કામગીરી કરે છે। આ મારી અનેક માતાઓ અહીંયા બેઠી છે અને આ સ્થળ તો હું એવું માનું છું કે દીકરીઓની સામે ઘટના બની હોય ને ન્યાય અપાવવાનું હોય ને ન્યાય અપાવ્યું હોય તો આ સ્થળ પોલીસ, ન્યાયતંત્ર અને વકીલોને અભિનંદન આપવા માટેનું સૌથી મોટું સ્થળ છે।